પાવન બનેલી આ નાગરેજા ગામની ધરતી ને જે ધરતી ઉપર આજે ચાતુર્માસનો 28 વર્ષ થઈ ગયા, આટલા વર્ષોના મહારા વહી ગયા અને પછી ચંદ્રપ્રભુ દાદાની એવી કૃપા થઈ અને બધાને એવો ભાવ જાગ્યો કે આ વર્ષે તો આપણે ચાતુર્માસ લેવો જ છે અને દરેકના હૈયા હિલોળે ચડ્યા અને આ મહામૂલો લાભ નાગરેજા જૈન સંઘે લીધો અને આજે એનો મંગલ પ્રવેશ ચાતુર્માસની જે રાહ જોતા હતા કે મારા સમયો ચાતુર્માસ લીધો છે, 14 તારીખના પ્રવેશ છે, 14 તારીખના પ્રવેશને 14 તારીખ આવી ગઈને આજે પ્રવેશ પણ આજે ચાતુર્માસનો મંગલ પ્રવેશ પણ થઈ ગયો. પણ કહેવાય છે કે જગત આખું અમંગલથી ઘેરાયેલો છે. દુઃખ, પાપ, રાગ, દ્વેષ, વિષય, કસાય, અકસ્માત, ઉપદ્રવોથી આખો જગત, આખી દુનિયા જેનાથી ઘેરાયેલી છે અને છતાં પણ એની અંદર જ કહેવાય છે કે વસ્તુ મંગલ સ્વરૂપે પણ રહેલી છે. આપણે હમણાં શ્લોક બોલ્યા, મંગલમ ભગવાન વીરો પરમાત્મા મહાવીર દેવ, અનંત લંપટીના ભંડાર ગૌતમ સ્વામી પ્રભુ, તુલીભદ્ર આદિ અને ધર્મ, આ બધા કેવા છે? આ બધું જગતની અંદર કે બહાર જગતથી આ બધા મંગલ સ્વરૂપ કયા છે અને એની અંદર પણ ધર્મ એ કેવું છે તો કે ઉત્કૃષ્ટ મંગલ કયું છે. નમો મંગલમ મુકીઠમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંગલ હોય તો ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે અને દુઃખ, પાપ, રાગ, દ્વેષ આદિ જે પણ છે એને નાશ કરવાની તાકાત કોનામાં છે? ધર્મની અંદર. આ ધર્મની અંદર રહેલી છે અને આપણા આત્માએ અનાદિ અનંત કાળથી પાપ વાસનાઓને પાળી પોષીને તગડી બનાવી છે અને એ જે પાપ વાસનાઓ છે એ જ આપણું અમંગલ છે અને અમંગલને જો દૂર કરવું હોય તો જીવનની અંદર જો જીવનને મંગલ સ્વરૂપ બનાવવું હોય તો શું કરવું પડે? આત્માની અંદર ધર્મનો આજે તમે કેવા ઉલ્લાસથી, આનંદથી, ઉત્સાહથી ઉમળકા ભેર આ ચાતુર્માસનો પ્રવેશ કરાવ્યો અને આજે આ ચાતુર્માસનો પ્રવેશ ને કેટલા ગામો, માજનો, સગા, સ્નેહી, સંબંધીઓ, નિયાળીઓને તમે આમંત્રણ આપીને તેડામાં ને બધા આમંત્રણને માન આપીને તમારી શોભાને આ બધું શા માટે? આવું શા માટે? આટલા ગામો, માજનો, નિયાળીઓ, સગા સંબંધી, સ્નેહીઓને તમે આમંત્રણ શા માટે મોકલ્યા? ગુરુ ભગવંતનો મહિમા ચાતુર્માસ પ્રવેશ તો તમે પણ કરાવી શકો. ગામ જે નગરની અંદર હોય, જે ગામની અંદર હોય, ગામ દ્વારા પણ કરાવી શકે. પણ આ ગુરુ ભગવંતનો મહિમા બહુમાન અને એના કારણે ગામો ગામ તમે શું કર્યું? આમંત્રણ પાઠવ્યા અને ગુરુ ભગવંતનો શાસ્ત્રની અંદર તો મહિમા ગાયો જ છે. માત્ર ગાંધારના શ્રાવક રામજી શેઠ સેવક આવી કરી અને સમાચાર આપે છે કે આજે ગાંધાર નગરની અંદર હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ પધારવાના છે અને રામજી શ્રાવકનું હૈયું શું થયું? નાચી ઉઠ્યું. રોમરાજી એના વિકસવા થઈ ગયા. 3.5 કરોડ રોમરાજી એના નાચી ઉઠ્યા. એટલું જ નહીં પણ એના હાથમાં રહેલો ચાવીનો જુડો કોને આપ્યો? પત્નીને અપાય ને. કોને અપાય? ઘરની ચાવીનો જુડો કોને આપો? કોને? તમારા પેરમાં રાખો કે પત્નીને આપો કે ઘરવાળાને આપો? કોને આપો? સંઘને આપી દો. બધાને આપો. વધામણી આપ્યા, બરોબર? વધામણી આપે એને. રામજી શ્રાવક જે વધામણી આપી માત્ર કે ગુરુ મહારાજ આ નગરની અંદર પધારવાના છે અને એમનો હર્ષ હૈયે જરાતું નથી અને હાથમાં રહેલી ચાવીનો જુડો, અને એમાં તો ચાવી બધી હોય કે ન હોય? ઘરની પણ હોય ને, તિજોરીની હોય ને, ચોરખાનાની પણ હોય ને, ગોદામની પણ હોય, બધી જ ચાવી હોય, કબાટની પણ ચાવીઓ અને આખો જુડો એમે શું કરી દીધો? એવો કે નહીં આપી. એમ ભય ન લાગે કદાચ તિજોરીની ચાવી આવી જશે તો એના હાથમાં તો અમારે શું મળશે? અમારી પાસે શું રહેશે? બધું. પણ ના, શું છે? આ ગુરુનો મહિમા છે. હૃદયની અંદર ગુરુ તત્વ વિરાજમાન છે અને એ ગુરુ માટે જે પણ કરવું પડે એ બધું કોને
મર્યું છે કોના માટે છે? મર્યું છે કોની કૃપાથી અને છે પણ કોના માટે? જે કાંઈ મર્યું છે તે દેવ, ગુરુ અને ધર્મના ચરણે એની જ કૃપાથી મર્યું છે અને એના જ ચરણમાં શું કરવાનું છે? સમર્પણ કરવાનું જ છે. પહેલા રામજી શ્રાવક સેવકના હાથમાં ચાવીનો ઝૂલો આપી દીધો અને કહી દીધું, જે ચાવી મન પસંદ પડે તને એ ચાવી તું ગમે તે ચાવી આવી અને તિજોરીની પણ ચાવી આવી જાય, પણ મહિમા કોનો છે? ચાવીનો મહિમા કોનો છે? ગુરુ ભગવાનનો મહિમા છે. આ બધું મહિમા શેનો છે? ગુરુ ભગવાનનો મહિમા છે. અને ગુરુ ભગવાનનો મહિમા કરવા માટે શ્રાવકો પોતાનું જે હોય છે ગુરુના ચરણે શું કરે? સર્વસ્વ સમર્પણ કરી દે. તો એવા એ ગુરુ ભગવાનનો આજે નાગરેચા ગામની અંદર ચાતુર્માસનો પ્રવેશ થયો. તમે તો ખૂબ આનંદથી ધામધૂમથી નગર પ્રવેશ કરાવ્યો અહીં સુધી, પણ હવે અમારું કામ, તમારું કામ ચાતુર્માસ પ્રવેશ કરાવવાનું ને અમારું કામ આધ્યાત્મિક તમારા જીવનની અંદર ધર્મને પ્રવેશ કરાવવાનું. પણ તમે કહેશો મારા સાહેબ અમારી તો રિટર્ન અહીં રહ્યું પછી જેવું ઉમરકાભેર ચાતુર્માસનું પ્રવેશ કરાવ્યું એ જ ઉમરકાભેર પાછો આખા ચાતુર્માસને આપણને માણવાનો છે, અહીં રહેવાનું છે. બસ જેવી રીતે તમે પ્રવેશ કરાવ્યો એ જ રીતે તમારા આત્મઘરની અંદર ધર્મનો પ્રવેશ કરાવવાનો છે. પણ ધર્મનો પ્રવેશ ક્યારે થાય? જગ્યા હોય. જગ્યા ન હોય તો રાગ, દ્વેષ, દુઃખ, પાપ આદિ જે કાંઈ છે એને બધાને શું કરવું પડે? છોડવું પડે. એ બધાને કાઢવા પડે. અને એનો ઉપાય પણ જ્ઞાની ભગવંતોએ બતાવ્યું છે. કોઈ વેપારી હોય અને એને જો ચંદનના લાકડાનો વેપાર કરવો હોય, ચંદનના લાકડા જોઈતા હોય તો ક્યાં જવું પડે? ચંદનના વનની અંદર જવું પડે. અને ત્યાં જાય તો ખબર છે ને કે ચંદનનું વનની અંદર કેવા શું હોય? એનો નિયમ હોય જ કે એ વૃક્ષની ઉપર હજારો સર્પથી એ વૃક્ષો ચંદનના શું હોય? ઘેરાયેલા હોય. અને એ ચંદનના લાકડા જોઈતા હોય તો શું કરવું પડે? સર્પોને દૂર કરવા પડે. અને જો હાથથી એને દૂર કરવા જઈએ તો શું થાય? શું કરવા? જો હાથથી દૂર કરવા જઈએ તો ડંખ મારે કે મૃત્યુ પણ થઈ જાય. પણ જો એ સર્પોને દૂર કરવા હોય તો એકાદા જ મોરલાને ત્યાં લાવી દો. એક મોરલો જો ત્યાં આવી જાય, એક ટંકારે બધા સર્પો મોરલાના ટંકારે બધા શું થઈ જાય? મોરલાના ટંકારે બધા જ સર્પો ભાગી જાય. એની જેમ કહેવાય છે, જો જીવનની અંદર રાગ, દ્વેષ, કસાય આદિ રહેલા છે એને દૂર કરવો હોય તો એના માટે પણ જ્ઞાની ભગવંતોએ વિનવાણી કરી છે કે પરમાત્માની વાણી એવી છે કે જે કાંઈ આપણા આત્માની અંદર રાગ, દ્વેષ, દુઃખ, પાપ જે કાંઈ રહેલા હોય એ બધાને દૂર કરવાની તાકાત એ વિનવાણીની અંદર રહેલી છે. અને આ ચાતુર્માસનું મુખ્ય કર્તવ્ય પણ શું હોય? જેના લાખો રૂપિયા તમે શું કર્યું છે? ઉછળતા ભાવે લાખો રૂપિયાની અંદર તમે જે લાભ લીધો છે એને 4 મહિના સુધી આપણે એવા જ ઉછળતા ભાવે શ્રવણ કરીને અંદરમાં જે કાંઈ કચરો, દોષોરૂપી કચરો રહેલો છે એને સાફ કરી અને પોતાને શું કરવાનું છે? પામવાનું છે. અનંત ગાથી ઘણું પ્રાપ્ત આખું જગત છે ને પ્રાપ્તિ ઉપર જ નભે છે. કાંઈક જોઈએ છીએ. અહીં તો ધર્મ કેવું છે? પામવાનું છે. બસ આ જીનવાણી કરી અને આપણે આપણા આત્માને પામવાનો છે. અને એના માટે આપણે જીવનની અંદર 5 મુદ્દા તો અપનાવવા જ પડશે. અને એ મુદ્દાઓ જો આપણા જીવનની અંદર આવી જશે તો આ ચાતુર્માસ સફળ. અને પહેલું તો જીવનમાં ઉત્સાહ જોઈશે. બીજા નંબરની અંદર ઉદારતા જોઈશે. ત્રીજા નંબરની અંદર આત્મીયતા જોઈશે. ચોથા નંબરની અંદર આરાધના જોઈશે. અને 5મા નંબરની અંદર અનુમોદના. પહેલા તો ઉત્સાહ જોઈશે. આજે કેવો ઉત્સાહ છે? એક જ કલાના એક જ બંને બાજુ, એક બાજુ ને
સંગઠન સમૂહ સંગઠન બતાવે છે કે આ બધા એક જ ઉત્સાહ છીએ છે. અમે આ અમે તમારો બધા એક જ ઉત્સાહ છીએ છે. અને આ ઉત્સાહથી એક જ કલાનો જે ભેસ કરાવ્યો છે, બસ જીવનની અંદર આપણે બધાએ એક જ રંગ શું કરવાનો છે? હા, એક જ રંગ નથી રહેવાનો છે. એક જ રંગ આપણું હોવું જોઈએ. ક્યાં પણ આડું અવળું બસ જઈને સંગના હૈયા હિલોળે ચડે એવો ઉત્સાહ આપણે આજના દિવસે તો તમારો ઉત્સાહ આગળ છે, ઊંચે જ ચડેલું છે, પણ આખા ચાતુર્માસ દરમિયાન આ ઉત્સાહ શું થવું જોઈએ? બમણો થઈ જશે સમુદ્રની અંદર મોજા સાહેબ, બમણો થઈ જશે, બમણો થવું જ જોઈએ. બમણો થઈ જશે. સમુદ્રની અંદર જે મોજાઓ ઉછળે ને, હા. પાછા બેસી જાય ને પાછા બેસી જ જાય કે પાછા ઉછળે, પાછા ઉછળે. જ કરે. તો બસ આજે ચાતુર્માસમાં પ્રવેશની અંદર જેવો ઉત્સાહ તમે દાખવ્યો છે, એવો જ ઉત્સાહ આગળ ને આગળ પાછો હવે આટલા દિવસ તમે રાહ જોતા હતા કે ચાતુર્માસ પ્રવેશ, ચાતુર્માસ પ્રવેશ, ચાતુર્માસ પ્રવેશ, અને એની ઘડી આવી ગઈ. હવે શેની રાહ જોઈશું? ગુરુવાણીની, ગુરુવાણી અને ગુરુવાણી. આત્મજ્ઞાન લેવાની. પછી હજી રાહ તો જોવી પડશે. શેની રાહ જોશો હવે? બોરના હવે ટોકાની. ટિકિટ તો તમારી હશે જ હોય પાછળ. હા, ફરી નહીં, બધા રોકાવાના છે, હે? બધા રોકાવાના છે. આવું જ પડે ને. રોકાવાના છે. હા, એ કહે છે મારા સાહેબ જવાના જ નથી હવે, એટલે જરૂર જ નથી તમને કહેવાની. એ અહીંયા જ રહેવાના છે. નાગરેજા ગામ કોઈ છોડીને જવાનું જવાનું. બસ જેવો ઉત્સાહ આજે આપણા અંતરની અંદર હતો, એવો જ ઉત્સાહ આખા ચતુર્માસ દરમિયાન આપણે રાખવાનું છે. બીજા નંબરની અંદર ઉત્સાહ અને બીજા નંબરની અંદર ઉદારતા, તન મન અને ધનની ત્રણેયની શું જોઈએ? જો ચાતુર્માસ સફળ કરવું હોય, કાંઈક પામવું હોય, તો આપણે છોડવું પડશે. તન મન અને ધનની ઉદારતા, તનની ઉદારતા, જે કાંઈ પણ કામ હોય, જે કાંઈ સહાય કરવાનો હોય, અરસપરસમાં જે કોઈ આરાધનાઓ આવે, આપણા તનને બીજા માટે શું કરી નાખવાનું? ઘસી નાખવાનું. બસ આ પાયો છે જીવનની અંદર. જો આપણે પ્રગતિ કરવી હોય તો પાયો શું છે? પરોપકાર. બીજાના માટે તમે શું કરો? ઘસાઈ જાઓ. તમારા જીવનને બીજાના માટે ઘસી નાખો. જે કાંઈ પણ આવે એની અંદર ના, આ તો મારે કરવાનું જ છે, આનું છે, એમનું છે નહીં, આ તો મારે જ કરવાનું છે, મારું જ કામ છે, અને મારા જ ગુરુ ભગવાન છે, અને મારા જ ભગવાન છે. બસ આવી તનની ઉદારતા અને મનની પણ એવી ઉદારતા. કોઈની ભૂલ થાય, છદ્મસ્ત અવસ્થા છે એટલે ભૂલ થવાની શક્યતા તો કામ કરશે, ભૂલો થશે, તમારી થશે, અમારી પણ જ્યાં છદ્મસ્ત અવસ્થા છે ત્યાં બી બધાની ભૂલો થવાની. એક ભૂલ કોની ન થાય? સર્વજ્ઞ પરમાત્માની ભૂલ ન થાય. બાકી તો જે છદ્મસ્ત છે બધાની ભૂલો થવાની છે, પણ એ ભૂલોને આપણે શું કરી દેવાનું? ગાંઠ નહીં મારવાની, પકડવાની નહીં. જે સમયે જે થયું તે થઈ ગયું, પણ આપણે મનની ઉદારતા રાખી અને એનું સમાધાન કરી દેવાનું. ત્રીજા નંબરની ધનની પણ આ કાર્યને જો સફળ કરવું હોય તો તન મન હશે, પણ ધન નહીં હોય તો શું થાય? ધન પણ જોઈએ. અને તમને બધાય ખૂબ વસ્યા છો, ને હજી પણ ચાતુર્માસની અંદર મેઘરાજા પણ આવશે, વરસશે, પણ આપણે પણ શું કરવું પડશે? ને આપણે પણ વરસવું પડશે. એટલે તન મન અને ધનની ઉદારતા. ત્રીજા નંબરની અંદર આત્મીયતા, અરસ પરસની અંદર આત્મીયતા. જે કોઈ કાર્ય કરવું હોય તે કાર્ય ખૂબ ખભે ખભા મિલાવી અને સંપથી કરવાનું. જે કાર્ય સંપથી થાય, જે ખબર ખૂબ સાથ આપ્યો છે તમને, અમારું બધું સાથ આપ્યું. જે કાર્ય કેમ કે બહુજન મરી જે કરે તે એકથી નવી થાય. સાવરની ગચ્છ સ્વચ્છ કરે, એક શરીરથી શું થાય? એક જાતથી શું થઈ શકે? તો કે કાંઈ ન થાય. ઘણી બધી શરીરો ભેગી થાય તો ઘરને સ્વચ્છ કરે, તેમ બહુજન મરી જે કરે તે એકથી નવી થાય. બસ આ કાર્ય આપણે અરસપરસમાં સાથે મળીને કરવાનું છે. જો 9ના આંકડા હોય ને, એ 9 આંકડા હોય એને તમે એકબીજાની ઉપર જો બેસાડી દો, 9 ઉપર 9 ઉપર 9 ઉપર 9 ઉપર 9 ઉપર 9 9 એવું 9 આંકડા રાખો, કિંમત કેટલી થાય? હવે એ જ નવડાને તમારે નીચે ઉતારી દેવાની. એક નવડાની બાજુમાં બીજો નવડો, બીજામાં ત્રીજો, ત્રીજામાં પાછો, તો આ રીતે 9 નવડા ગોઠવી એકબીજાની પાસે. કિંમત કેટલી થાય?
એનાથી આગળ વધો એટલામાં ન જાય. 99 કરોડ 9 અબજ. નવ અબજ થાય હા. કેટલી કિંમત વધી? નવરા તો એના એ જ છે, પણ એ નવરાઓ જો એકબીજાની ઉપર ચડવા જાય તો એની કિંમત શું થાય? કિંમત ઘટી જાય. અને એ જ નવરા એકબીજાની બાજુમાં જો બેસી જાય તો એની કિંમત, બસ આપણે કાર્ય કઈ રીતે કરવાનું છે? એકબીજાની નજીક રહીને, સાથે રહીને, આત્મીયતાથી ખભે ખભા મિલાવીને એ કાર્ય કરશું તો આપણું કાર્ય કેવું થશે? સવાયું થઈ જશે. અને સંપ, જેનો સંપ હોય ને એનો ગામમાં શું થાય? આખી દુનિયામાં નામ આવે. બસ તમારો જેવો સંપ છે જોવાયો. એથી પણ વિશેષ સંપ આપણે રાખીને આ કાર્યને આગળ ધપાવવાનું છે. ચોથા નંબરની અંદર આરાધના. જે કાંઈ તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન જે કાંઈ પણ કરાવવામાં આવે એ દરેક કાર્યની અંદર આપણે બધાએ ઉત્સાહભેર લાભ લેવાનું છે. જે પ્રતિક્રમણ હોય કે સામાયિક હોય કે બીજું કાંઈ હોય, જે કાંઈ વ્યાખ્યાનવાળી હોય, સમયથી પહેલાં આપણે શું થઈ જવાનું? સમયથી પહેલાં બધી આરાધનામાં આપણે ઉત્સાહભેર લાભ લેવાનું. અને પાંચમા નંબરની અંદર અનુમોદના. ખૂબ આ શું કહેજો હવે? આજે ચાતુર્માસનો પ્રવેશ થયો, તમને ગમ્યો છે કે નથી ગમ્યો? કોઈ જવાબ નથી આપતો. અચ્છા, ગમતું હતું એટલે કરાય. પણ હવે ગમશે કે નહીં ગમે? ગમશે. બસ હવે જે કાર્ય આ ચાતુર્માસનું આવું ઉછળતા અનુભાવથી, ઉછળતા ઉમળકાથી જે પ્રવેશ થયો છે અને ચાતુર્માસની અંદર જે પણ કાર્ય થશે એ કાર્યને આપણે ખૂબ અનુમોદના કરવાની. ખૂબ જ્યાં કાંઈ પણ જે કાંઈ મળે, જ્યારે મળે તે બધા. અને દૂધ એમને એમ ચૂલા ઉપર ઉભરાઈ જાય, બહાર નીકળી જા, કરી જા, પણ કાંઈ મળે કાંઈ મળે નહીં. એમ શું કરવાનું છે? આ દૂધ પાકનો કરાયો તો ચડી ગયો છે. આ દૂધ પાક ખૂબ ઉકળી રહ્યો છે. પહેલા 2 ચાતુર્માસ તો થઈ ગયા. અને બે ચાતુર્માસની અંદર જો કે આ નાના કોઈ તમે હતા નહીં, બરાબર? બધા વડીલો જ હતા. રવજી બાપા હતા, દેવામાં હતા, કેશરભાઈ હતા, હાંસભાઈ હતા, આ બાજુ રાજભાઈ હતા, આ બાજુ લાલજી દાદાના ઘર. આ બધા મોટા વડીલો, મોટા અહીંયા ઝવેરચંદભાઈના પણ માતાજી હતા ત્યારે. એટલે બધા ગામની અંદર ત્યારે મોટા હતા. અને રવજીભાઈ આ 2 ચાતુર્માસને સંભાળવાનું કામ લીધું હતું. હવે આ ચાતુર્માસ કોના ઉપર છે? આ ચાતુર્માસ હવે તમારા ઉપર છે. હવે તમારા વડીલો અત્યારે આ બધા લાભ લઈ લીધા. હવે આ ચાતુર્માસનો તમારે સભાયો લાભ લેવાનું છે. અને દરેક વખતે આપણે અહીં જ્યારે અનુકૂળતા હોય, રહેવાનું તો અહીં જ છે, પણ છતાં અનુકૂળતા ન હોય અને જમવું પડે તો જરૂર જ્યારે અનુકૂળતા થાય ત્યારે આવી અને લાભ લેજો.